આજે આપણે યોગ વિશે જાણીશું. યોગ કરવાના ફાયદા. નિયમિત યોગ કરવાથી તમારું દિલ મજબૂત થાય છે, તણાવથી બચી શકાય છે, યાદગીરી મજબૂત થાય છે, બીપીની સમસ્યા રહેતી નથી, વજન વધતું નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત, તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. બાલાસન. આ આસનને કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે અને પેટની ચરબી ઘટે છે. આ આસનને કરવામાં ઘૂંટણના બળે જમીન પર બેસી જવું અને શરીરનો બધો ભાગ એડીઓ પર નાખવો. ઊંડા શ્વાસ લઈને આગળની તરફ નમવું જોઈએ. તમારી છાતી જાંઘને અડવી જોઈએ અને તમારા માથા દ્વારા જમીનને ટચ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. થોડી જ સેકન્ડ સુધી આ અવસ્થામાં રહો અને પરત સામાન્ય અવસ્થામાં આવી જવું જોઈએ. ભુજંગાસન. આ આસન શરીરની વધુ પડતી ચરબી ઓછી કરે છે અને તમારા શરીરને લચીલું બનાવે છે. ભુજંગને અંગ્રેજીમાં કોબ્રા કહે છે અને આ જોવામાં ફન ફેલાવતા સાપ જેવા આકારનું આસન છે. તેથી આ આસનનું નામ ભુજંગાસન રાખવામાં આવ્યું છે. આ માટે પેટના બળ પર જમીન પર સૂઈ જાઓ. હવે બંને હાથના મદદથી શરીરને કમરથી ઉપરની તરફ ઉઠાવો, પણ કોણી વળેલી હોવી જોઈએ. હાથ ખુલ્લા અને જમીન પર ફેલાયેલા હોવા જોઈએ. હવે શરીરના બાકી ભાગને હલાવ્યા વગર ચહેરાને એકદમ ઉપરની તરફ કરો. થોડા સમય માટે આ સ્થિતિમાં રહેવું જોઈએ. ઉત્તરાસન. આ આસનનો અભ્યાસ ઊભા રહીને કરવામાં આવે છે. આ આસનથી માથું, કમર અને પગ તેમજ કરોડરજ્જુના હાડકાની કસરત થતી હોય છે. ઊભા રહીને યોગ અભ્યાસ કર્યા પછી આ મુદ્રાનો અભ્યાસ કરવો વિશેષ ફાયદાકારક હોય છે. તેને કરવા માટે સીધા ઊભા થઈ જાઓ. શ્વાસ લેતા હાથને માથાની ઉપર લઈ જાઓ. શરીરને ઉપર ખેંચો. હિપ્સથી શરીરને આગળની તરફ નમાવો. હવે માથું અને ગરદનને આરામની મુદ્રામાં જમીનની તરફ મૂકો અને હિપ્સને ઉપરની તરફ ઉઠાવો. આ સ્થિતિ 1 મિનિટ સુધી રાખવી જોઈએ. ત્રિકોણાસન. શરીરની વધુ પડતી ચરબી ઘટાડવા માટે ત્રિકોણાસન કરવું જોઈએ. આને કરવા માટે સીધા ઊભા થઈ જવું, બંને પગના 1 મીટરનું અંતર રાખવું, બંને બાજુઓને ખભા સીધા રાખવા, કમરથી આગળ નમવું, શ્વાસ બહાર કાઢવો. હવે જમણા હાથથી ડાબા પગને સ્પર્શ કરવો જોઈએ. ડાબા હાથને આકાશ તરફ રાખો, ખભા સીધા રાખો, ડાબા હાથની તરફ જુઓ. આ અવસ્થામાં 2 થી 3 મિનિટ રહેવું જોઈએ. હવે શરીરને સીધું કરો અને શ્વાસ લેતા ઊભા થઈ જાઓ. પશ્ચિમોત્તાનાસન. પેટની ચરબી ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. આ આસન કબજિયાત, અપચો, ગેસ, ઓડકાર અને ડાયાબિટીસમાં લાભકારી છે. તેને કરવા માટે પગને સામે ફેલાવીને બેસી જવું. હવે અથેળીનો ઘૂંટણ પર મૂકીને શ્વાસ ભરતા હાથને ઉપરની તરફ લઈ જાઓ અને કમરને સીધા કરી ઉપરની તરફ ખેંચો. શ્વાસ છોડતા આગળની તરફ નમો અને હાથ વડે પગનો અંગૂઠો પકડીને માથાને ઘૂંટણ તરફ લગાવો. અહીં ઘૂંટણ વળવા ન જોઈએ. કોણીને જમીન પર ટચ કરવાનો પ્રયાસ કરવો. આંખો બંધ કરીને શ્વાસને સામાન્ય રાખતા થોડીવાર માટે રોકો. પછી શ્વાસ લેતા પરત આવી જાઓ. પ્રાણાયામ. ઘણા લોકો જેઓ કોમ્પ્યુટર પર સતત 8 થી 10 કલાક કામ કરે છે, તેમની આંખોને નુકસાન થઈ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતી નથી. આંખોમાં નબળાઈ આવવાને લીધે સ્મૃતિદોષ અને ચીડિયાપણાની સમસ્યા થતી હોય છે. એ બહુ સામાન્ય વસ્તુ છે, જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયામ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઈ રહે છે. શવાસન. આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરની સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઈ જાઓ. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઈ જાય છે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધતી હોય છે.